જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં। તો ભાઈ આજે આપણે નીકળી છે દ્વારકા હાલી નો ભાઈ, જો આ બેગ ને બધું પેક થઈ ગયું છે। હું મારા ભાઈ જાય છે હાલીને દ્વારકા, જોઈ કેટલાક દિવસ થાય એટલે તમને કરાવી દ્વારકાની યાત્રા, એટલે વ્લોગમાં જોડાઈને રહેજો। આપણે મેળ આવે તો પ્રદીપભાઈ છે એને ભેગા હાલીને જાહું। તો હાલો મળ્યા બીજા હું આગળ, ત્યાં વ્લોગમાં જોડાઈને જ રહેજો। બોલી તો દીવો ને પછી જો નીકળવાનો ટાઈમ થઈ ગયો। તો ભાઈ ઘરેથી નીકળી ગયા જો અંબે ભાઈ, હવે જોવાય કેટલાક દિવસ થાય પૂગતા, પૂગી કે ના પૂગી, જોડાઈ રહેજો ભાઈ, તમારે દ્વારકાની યાત્રા થઈ જાય હાલીનો। તો ભાઈ નીકળી ગયા જો ફાઇનલી બે ભાઈઓ, લાકડી બાકડીને લઈ લીધી, જાય છે આ રસ્તે દેખાણી। તો ભાઈ આટા જો સુમસાન રસ્તે આવેલા જાય છે, તડકો બહુ છે, ચામાં પહેરી લીધા, ચા ભાટી આવેલો જાય છે। કેટલા વાગ્યા એલા જોતા મોબાઈલમાં કેટલા વાગ્યા, 12:30 જેવું થયું છે, હજી આવેલા જાય કંઈ પૂગી આરાધના ધામ ભાઈ વસેથી જવું છે માટી ભાઈ, લાકડી બાકડીને જોયું ને। તો ભાઈ હાલતા હાલતા સાંયો આવી ગયો, બસ જો નાસ્તા પાણી ચાલુ કરી દીધું છે, કલાઈ નાખવાનું પછી ભાઈ આરાધના 5 કિલોમીટર છે, પછી રોડે ચડી જાઉં, રોડે ચડી મજા આવે। હાલો બીજું હું નાસ્તો કરવા। તો ભાઈ વરી પાછા જો નાસ્તો બાસ્તો કરીને ઉપડી ગયા છે, તડકો બહુ છે, તડકો એટલે વળી પાછા નીકળી ગયા જો। હવે લગભગ રોડ આવી જાય હમણાં થોડીક વારમાં, આપણી આગળ લાકડી બાકડી છે ને હવે હાલતા થઈ ગયા ભાઈ। ભાઈ આપણે ચડી ગયા જો રોડ ઉપર, કાસા પાકો રસ્તો છે, હજી મેન રોડ ન થાય, મેન રોડ 3 કિલોમીટર થાય, હાલો પછી મેન રોડ ચડી જાય, બીજું હું આ હીણ આવી ગયું। તો ભાઈ દ્વારકાના પોલીસ તરફથી જવાય મસ્તીનો કેમ્પ ગોઠવો છે, ત્યાં બેઠા બે ભાઈ, દ્વારકાની પોલીસ એટલે પોલીસ ભાઈ જો અટલ બેઠા, તડકો થઈ ગયો, કેટલા વાગ્યા જોતા બતો 2:27 થઈ છે ભાઈ, હાલો પછી આગળ મળ્યા। તો પાછા ભાઈ કેમ્પથી થઈ ગયા અહીં હાલતા, ઓલો જાય આગળ જો આ આરાધના ધામનું મંદિર થઈ ગયા અહીં હાલતા, હવે આજતા ક્યાંક પૂગી ખંભાળીએ વિચાર છે, હવે પછી આગળ જોવાય, હાલો તો જાય આગળ, બીજું હું રોડમાં જવું જાય વાહન ને બધું, અટા કોઈ ભીડ નથી એટલી બધી, જોઈએ હાલીને જાય। તો ભાઈ આપણે અહીંયા પૂગી ગયા, જો આપણે પ્રદીપભાઈ મળી ગયા, બસ મોજ, જય દ્વારકાધીશ। શું કે તમે ભારી પલ્લો કર્યો, પલ્લો કાપવો પડે ને યાર, ઠાકર પાસે જવાનું ભાઈ આપણે વળી પાછા નીકળી ગયા ને જો આરાધના ધામનો ડેમે પી ગયા, જોઈ લ્યો, અને જો આગળ જાય છે પ્રદીપભાઈ। તો મિત્રો આપણે હાલતા હાલતા પગી ગયા, જવાય મામાદેવના મંદિરે, હા જય પ્રદીપભાઈ જય ભાઈ। હવે ભાઈ લાગી લઈ મામાદેવનું મંદિર છે, જો અહીંયા હાલે છે પ્રદીપભાઈ, વાં ઉભા જોઈ લ્યો, જો અહીંયા ધડબડાટી બોલે હો, કેમ બાકી ભાઈ રમવાનું હાલે હો, જો ખંભાળિયાના ટોલ ટેક્સે પૂગી ગયા ને ભાઈ, અહીં જો અહીં ઓલું ફાસ્ટેગ લાગ્યું ને, જો કાપી લીધા રૂપિયા। તો મિત્રો આપણે આવી ગયા જો આ કેમ્પે, હાલે હો, તો ભાઈ હવે દઈ દીધી પ્રદીપભાઈ રજાને, જો એ જાય છે વા, અમે ભાઈ આજે આ રાતે આજે આ કેમ્પમાં રોકાવાના હાઈ, કેમ છે થાયકો પૂગી જાઉં હાલો આ કહેતા હે પૂગી જાઉં, પછી જોવાય હવે અહીંયા જો ખાવાનું બને છે, બસ ખાઈ પીને વેલેરા હોઈ જાય ને તો સવારે વેલેરા 4 વાગે હાલતા થાય એવો વિચાર છે અટાણે તા, પછી જોવાય સવારે કેટલાક વાગે ઉઠાય। હાલો આગળ બીજી અપડેટ દઉં, કેમ્પે હે ને જો આ ભાઈ અહીંયા ડીજે ને થડબડાટી બોલે હો ભાઈ, બહુ વધારે ના લેવાય નકર કોપીરાઇટ આવી જાય। જમવાનું થઈ ગયું ને બે ભાઈ નીકળી ગયા જમવા, હાલો જમ લઈ, બીજું હું જમી મળ્યા પછી બીજું હું, હાલો જો અહીં જમવાનું થઈ ગયું છે। તો ભાઈ હવે ખાઈ લીધું છે અને હવે છે ને હોઈ જવાનું થાય છે, એટલે સવારમાંથી વહેલા વયા જાય ને, અહીં એક તો ગીત હાલે છે, ચાલો જો આ આપણું છે કેમ્પ, અહીંયા આજ આપણે રાત્રિ રોકાણ કરવું છે ભાઈ। હવે આજનો દિવસ આજ રાઈ છે, આજે આપણે કાપ્યું 30 કિલોમીટરની આજુબાજુ થયો છે, કાલ કેટલું કપાય હવે એ પ્રમાણે આપણે કંઈક કરી, બીજું હું વ્લોગ ગમે તો લાઈક કરી નાખજો, બીજું હું થોડાક આવા વ્લોગમાં જોડાઈને રહેજો, મળ્યા બીજા વ્લોગમાં। જય દ્વારકાધીશ બધા મિત્રોને।